Hello friends, welcome to my channel. I am Dr. Pal. Today I teach about technology as an important element or a component of business environment. કે નવી ટેકનોલોજી જે કંઈ પણ આવશે બિઝનેસ એન્વાયરમેન્ટમાં તેને કોઈ પણ બિઝનેસ છે તેને એડોપ્ટ કરવી પડશે અને કોઈ પણ બિઝનેસ છે ટેકનોલોજી વગર છે ડેવલપ નહીં થઈ જઈ શકે. એટલે કે કોઈ પણ બિઝનેસ છે અને કોમ્પિટિશનમાં જો ટકી રહેવું હશે તો તેને ટેકનોલોજી છે એનો યુઝ કરવો પડશે અને નેસેસરી ટેકનોલોજી છે એમાં ચેન્જીસ પણ લાવવા પડશે. Technology can be called an important element related to production and distribution of goods and services. જ્યારે કંઈ પણ પ્રોડક્શન અને જે ડિસ્ટ્રીબ્યુશન કરતા હશે, પ્રોડક્શન દેટ મીન્સ ઉત્પાદન કરવું, અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ અને સર્વિસીસનું જ્યારે પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન દેટ મીન્સ કસ્ટમરને પહોંચાડવાનું ત્યાં સુધીની જે સર્વિસ છે એને રિલેટેડ છે કોઈ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે એઝ અ ટેકનોલોજી. If prevalent technologies are neglected, no business can be sustained. જો અત્યારે કંઈ પણ પ્રેઝન્ટની ટેકનોલોજી છે એને બિઝનેસ છે કેરિંગ આઉટ નહીં કરશે, એને ધ્યાનમાં નહીં એટલે કે અવગણશે તો બિઝનેસ છે સસ્ટેન એટલે કે ટકી શકશે નહીં. ઇટ કેન ડેવલપ વિધાઉટ ધ યુઝ ઓફ કરંટ ટેકનોલોજી. એટલે કે કરંટ ટેકનોલોજી કંઈ પણ છે તો એનો યુઝ કર્યા વગર છે એ કોઈ પણ બિઝનેસ છે એ સક્સેસફુલી છે ટકી શકતો નથી. એટલે કે જે કંઈ પણ પ્રિવેલિંગ કોમ્પિટિશન છે એને જો ટકવું હશે તો બિઝનેસ છે એને એડોપ્ટ કરવી પડશે જે ન્યૂ ટેકનોલોજી હશે ત્યાં. કોમ્પિટિશન પ્રિવેલિંગ ઇન અ બિઝનેસ કેન બી encountered successfully by મેકિંગ અ નેસેસરી ચેન્જીસ ઇન ટેકનોલોજી. એટલે કે જો આપણે કોમ્પિટિશન જે પ્રેઝન્ટમાં બિઝનેસમાં છે તો એને એન્કાઉન્ટર કરવો હશે, એની સામનો કરવો હશે તો આપણે છે કોના થ્રુ તો કે જે ટેકનોલોજી છે એમાં ચેન્જીસ કરીને આપણે પ્રોડક્શન છે એમાં ચેન્જીસ કરી શકીએ છીએ. Modern technology is more used in producing consumer goods, productive goods, as well as perishable or durable goods. કે જે મોડર્ન ટેકનોલોજી છે, જે અત્યારની ટેકનોલોજી છે એ વધારે યુઝ થાય છે શેમાં તો કે પ્રોડ્યુસિંગ કન્ઝ્યુમર ગુડ્સ કે જેવી વસ્તુઓ કે જે ડાયરેક્ટ એનો ઉપયોગ થવાનો હોય તેવી કન્ઝ્યુમર ગુડ્સ છે એનું પ્રોડ્યુસિંગ, પછી પ્રોડક્ટિવ ગુડ્સ એવું ગુડ્સ કે જેનો જસ્ટ લાઇક અ મેન્યુફેક્ચરિંગ ગુડ્સ કે એ પ્રોડક્શન કરે છે પરંતુ બીજા કોઈ પણ બધા પર્સન છે એને પરચેસ કરશે તેની એ પણ એના શેના માટે યુઝ કરશે તો કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન એટલે કે પ્રોડક્શન કરવા માટે જ યુઝ કરશે. એઝ વેલ એઝ હજી પણ છે કે પરિશેબલ અને ડ્યુરેબલ ગુડ્સ. પરિશેબલ ધેટ મીન્સ કે જે અમુક ટાઈમ માટે છે એ દૂધ પછી મિલ્ક લઈ શકો, બટર એ બધા છે, બ્રેડ ને પરિશેબલ ગુડ્સ કહેવાશે. જ્યારે ડ્યુરેબલ્સ ગુડ્સ છે કે ટીવી, ફ્રીજ એ બધા ડ્યુરેબલ ગુડ્સ કહેવાશે કે આ બધાનું પ્રોડક્શન કરવામાં છે મોડર્ન ટેકનોલોજી વધારે યુઝ થાય છે. In such circumstances, if business enterprises continue to use old and outdated technology, it cannot survive in a modern competitive business world. જો કોઈ પણ બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એ ઓલ્ડ અને આઉટડેટેડ કે જે પરંપરાગત ટેકનોલોજી છે, મશીનરી છે એનો યુઝ કરીને પ્રોડક્શન છે કન્ટિન્યુ રાખશે, ઇટ કેન નોટ સર્વાઈવ. એટલે કે જે મોડર્ન કોમ્પિટિટિવ બિઝનેસ વર્લ્ડ છે, જે અત્યારે કોમ્પિટિશન મોડર્ન કેવું છે તો કે કોમ્પિટિશન વાળું થઈ ગયું છે દુનિયા, તો એમાં છે સર્વાઈવ એટલે કે એનું કંઈ પણ પોષણ આપી નહીં શકશે. Some modern technology reduce the cost of production and other improve the quality and utility of the product. એટલે કે સમ મોડર્ન ટેકનોલોજી, અમુક મોડર્ન ટેકનોલોજી છે એ શું કરે છે તો કે કોસ્ટ ઓફ પ્રોડક્શન, જે કંઈ પણ પ્રોડક્શન કરીએ છીએ તો એની પાછળ જે પણ ખર્ચા થાય છે એ ઘટાડે છે. એના અધર ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી અને યુટિલિટી ઓફ અ પ્રોડક્ટ, કે જે પ્રોડક્ટ છે કંઈ પણ વસ્તુ છે તો એની ક્વોલિટી એટલે કે એની ગુણવત્તા, યુટિલિટી એટલે કે કરતાં વધારે ઉપયોગ છે એટલે કે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવે છે. Business enterprises can use both types of economies and reduce the cost of production along with improving the quality and utility of the product. એ બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એ બંને પ્રકારની જે ટેકનોલોજી છે
બંને ટાઈપ્સને એને યુઝ કરી શકે છે કે જેના થ્રુ છે એનું કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એને પણ રિડ્યુસ કરી શકશે અને એની સાથે સાથે અલોંગ વિથ જે પ્રોડક્ટની જે ક્વોલિટી અને જે યુટિલિટી છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ, એમાં પણ સુધારો કરી શકશે. The business enterprise that makes the changes with the help of innovation in a product according to the needs of a time succeed in a business in a comparison to other business houses. એટલે કે બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ છે એને ઇનોવેશન એટલે કે નવું છે વિચારીને નવા થોટ નવું છે રિસર્ચ કરશે કે જેના થ્રુ ઇનોવેશન છે એના પ્રોડક્ટમાં છે લાવશે એકોર્ડિંગ ટુ જેવો ટાઈમ હશે તેવો બિઝનેસનો, અથવા તો બીજા બિઝનેસ છે એની હાઉસની કમ્પેરિઝન કરશે. એટલે કે પહેલાં છે ઇનોવેશન લાવશે પરંતુ એના માટે રિસર્ચ કરશે કે જેના થ્રુ એને ઇનોવેશન લાવવું, જેના થ્રુ કોઈ પણ બીજા બિઝનેસ છે એ પણ એનું પ્રોડક્શન કરે છે તો આપણી પ્રોડક્ટ એ જ કરવાના છીએ તો એમાં કેવું ઇમ્પ્રુવમેન્ટ લાવશું. કોમ્પિટિશન ઇન ટેકનોલોજી પ્લે અ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ. એટલે કે કોઈ પણ બિઝનેસ છે, કોઈ પણ કંપની છે એનું ડેવલપમેન્ટ કરવું હોય તો જે કોમ્પિટિશન છે ટેકનોલોજીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કારણ કે ટેકનોલોજી છે એમાં અત્યારે છે બહુ જ કોમ્પિટિશન થઈ ગયું છે કે કોઈ બધા બિઝનેસ છે ન્યૂ ટેકનોલોજી એડોપ્ટ કરતા થયા છે. Scientific research bring about changes in the technology and improved technology affect the business enterprises as an important part of a business environment. કે સાયન્ટિફિક રિસર્ચિસ એટલે કે જે સાયન્ટિફિક રિસર્ચ અત્યારે છે એટલું બધું રિસર્ચ થઈ રહ્યું છે કે જેના લીધે છે એ ટેકનોલોજી છે એમાં બહુ જ ચેન્જીસ આવ્યા છે સ્પીડલી અને ઇમ્પ્રુવમેન્ટ પણ થયું છે ટેકનોલોજીમાં, જેના થ્રુ આજે ટેકનોલોજી છે શ્યોરલી કોઈ પણ બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ છે એને અફેક્ટ તો કરશે જ તે. એટલે કે કોઈ પણ બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એને જે કંઈ પણ ટેકનોલોજી ન્યૂ આવે છે એને એડોપ્ટ કરવી પડશે, એક્સેપ્ટ કરવી પડશે અને જો નહીં કરશે ધેન એનું પ્રોડક્શન છે એમાં કીધું કે ટેકનોલોજી થ્રુ આપણે છે એ કોસ્ટ ઓફ પ્રોડક્શન પણ ઘટાડી શકીએ છીએ અને ક્વોલિટી અને યુટિલિટી પણ પ્રોડક્ટની વધારી શકીએ છીએ તો એ પોસિબલ રહેશે નહીં. We can cite the example of a Reva motor car run on a battery instead of a petrol or a diesel. એટલે કે રેવા છે એક મોટર કાર છે કે જે પેટ્રોલ અને ડીઝલ વગર દેટ મીન્સ કે બેટરી પર ચાલે છે. સીએનજી રન વ્હીકલ્સ કે સીએનજી એટલે કે એલપીજી અને સીએનજી હોય છે, જે સીએનજી છે ગેસ થ્રુ કરીને રન વ્હીકલ લાઈક. પછી એ પોપ્યુલેશન ફ્રી હાઇડ્રો રિક્ષા એટલે કે હાઇડ્રો રિક્ષા છે જે દિલ્હીમાં છે અત્યારે ચાલે છે. એટલે કે હાઇડ્રો રિક્ષો પોપ્યુલેશન ફ્રી હોય છે કે જે પોપ્યુલેશન છે એટલે કે પોલ્યુશન છે એ કરતા નથી, પોલ્યુશન ફ્રી હોય છે હાઇડ્રો રિક્ષો દેટ હેવ બીન ઇન્ટ્રોડ્યુસ ઇન દિલ્હી રિસેન્ટલી. હમણાં જ છે દિલ્હીમાં એ ઇન્ટ્રોડ્યુસ થઈ છે કે જે વાતાવરણ છે ને એટલું બધું બગાડતું નથી હોતું તો પોલ્યુશન નથી કરતું. મોબાઈલ સેલ ફોન ઇન અ પ્લેસ ઓફ લેન્ડલાઇન ટેલિફોન્સ. જ્યારે લેન્ડલાઇન ટેલિફોનની જગ્યા છે મોબાઈલ સેલ ફોન આવ્યા છે. પછી ઈમેલ ઇન્સ્ટેડ ઓફ અ પોસ્ટલ લેટર એટલે કે જે પોસ્ટ આપણે કરીએ છીએ લેટર એની જગ્યાએ છે ઈમેલ દેટ મીન્સ ઇલેક્ટ્રોનિક મેલ. પછી ધ યુઝ ઓફ એટીએમ ટુ વિથડ્રો મની ફ્રોમ ધ ટ્રાન્સપરન્ટ અને રેપિડ સર્વિસીસ પ્રોવાઇડેડ બાય ધ કમ્પ્યુટર એટીએમ ટુ વિથડ્રો મની ફ્રોમ ધ બેંક એકાઉન્ટ કે બેંક એકાઉન્ટમાંથી છે આપણે ગમે ત્યારે છે એટીએમ થ્રુ છે મની ઉપાડી શકીએ છીએ. એટલે કે એની ટાઈમ મની કહેવામાં આવે છે પણ એનું મેઇન નેમ છે ઓટોમેટિક ટેલર મશીન. ઓનલાઈન બેન્કિંગ કે અત્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે કે જેના થ્રુ ઇઝીલી કોઈ પણ વ્યક્તિ છે એક પર્સનના બીજા પર્સનમાં ઇઝીલી ટ્રાન્સફર કરી શકે છે. ઓનલાઈન બુકિંગ ઓફ એર ટિકિટ એટલે કે એર ટિકિટ છે એ પણ આપણે ઓનલાઈન બુકિંગ કરી શકીએ છીએ. ટ્રાન્સપરન્ટ અને રેપિડ સર્વિસીસ પ્રોવાઇડેડ બાય ધ કમ્પ્યુટર છે એ સારી એવી રેપિડ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. ઈ ગવર્નન્સ ઇન ગવર્મેન્ટ ઓફિસ છે એટલે કે ગવર્મેન્ટ પણ ટ્રાય કરે છે કે ગવર્નન્સ છે કઈ રીતે લાવે. ડિજિટલ ઇન્ડિયા છે ને કે બધા જે ગવર્મેન્ટના ટ્રાન્ઝેક્શન છે કે કોઈ ડોક્યુમેન્ટ છે તો ઈ ગવર્નન્સ એટલે કે ઓનલાઈન કઈ રીતે પ્લેટફોર્મ પર ચાલે.
ધ યુઝ ઓફ કમ્પ્યુટર ઇન એજ્યુકેશન અને હેલ્થ. એજ્યુકેશન અને હેલ્થમાં પણ જે કમ્પ્યુટર છે અત્યારે યુઝ થાય છે. પછી ચીપર મોડેલ ઓફ કમ્પ્યુટર કોલ્ડ ધ સિમ્પ્યુટર, એટલે કે જે ચીપર મોડેલ ઓફ કમ્પ્યુટરનું જે ચીપર એટલે કે એટલે કે જેની પ્રાઇસ વધુ ના હોય તે સસ્તું. જે ચીપર મોડેલ ઓફ કમ્પ્યુટર છે એને શું કહેવાય છે? સિમ્પ્યુટર પણ કહેવાય છે. ઇન એવરી ફિલ્ડ ઓફ લાઈફ રિલેટેડ ટુ હ્યુમન લાઈફ ટેકનોલોજીકલ ચેન્જીસ હેવ મેડ ગ્રેટ ઇફેક્ટ. એટલે કે આપણી હ્યુમન લાઈફ છે એની લાઈફને રિલેટેડ બધા જ ફિલ્ડ છે તેમાં ટેકનોલોજી છે એને ચેન્જીસ છે એ સારો એવી ઇમ્પેક્ટ કરી છે. They have provided very useful service in making our life more comfortable and smoother. એટલે કે ટેકનોલોજી થ્રુ છે આપણી જે લાઈફ છે વધારે કમ્ફર્ટેબલ રહ્યા છે અને સ્મૂથર એટલે કે ઇઝીલી કોઈ પણ વસ્તુ કરી શકીએ છીએ. બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ ટ્રાય ટુ સેટિસ્ફાય વેરિયસ હ્યુમન નીડ્સ. એટલે કે બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એવું ટ્રાય કરતા હોય કે જે કોઈ પણ વ્યક્તિ છે, લોકો છે, એની જે જરૂરિયાત હશે એને ફૂલફિલ કરવાનું, તો સેટિસ્ફાઈ કરવાનું. Therefore, naturally, business enterprises cannot remain aloof from technological advancement. એટલે કે તેના લીધે બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એનાથી અવે ના થઈ શકે કે ટેકનોલોજીનો યુઝ ના કરે એવું ના બને. એટલે કે એને નેચરલી છે એને યુઝ કરવું જ પડશે. Thus, the technology and business are ઇનસેપરેબલ. એટલે કે ટેકનોલોજી છે અને બિઝનેસ છે એને સેપરેબલ એટલે કે સેપરેટ ના ગણી શકે, અલગ અલગ ના ગણી શકે કે બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. ઇફ વી એક્ઝામાઇન ટેકનોલોજી યુઝ ફ્રોમ એન્શિયન્ટ ટાઈમ ટુ મોડર્ન we find that there have been a radical changes in them. એટલે કે આપણે જોઈશું કે ટેકનોલોજી છે એ એશિયન્ટ ટાઈમ એટલે કે પ્રાચીન કાળથી અત્યાર સુધીના કે પણ ટાઈમ છે તો જે ટેકનોલોજી છે એમાં રેડિકલ એટલે કે રેપિડલી અને સ્પીડલી ચેન્જીસ આવ્યા છે. ઇફ વી લુક એટ ધ ટેક્સટાઇલ ટેકનોલોજી, આપણે ટેક્સટાઇલ ટેકનોલોજી કે જેના થ્રુ અત્યારે મોડર્ન એવા ટેકનોલોજીથી છે ટેક્સટાઇલ પ્રોડક્શન થાય છે. પછી કે બિલ્ડિંગ ટેકનોલોજીમાં પણ યુઝ થાય છે. પછી ટ્રાન્સપોર્ટની ટેકનોલોજી છે તેમાં, પછી મેડિકલ અને સર્જિકલ ટેકનોલોજી, મેડિકલ ડિપાર્ટમેન્ટમાં પણ છે એ યુઝ થાય છે કે કોઈ પણ સોનોગ્રાફી, એક્સરે એટલે કે નવા ઘણી ટેકનોલોજી યુઝ થાય છે. તેના એગ્રીકલ્ચર ટેકનોલોજી, એગ્રીકલ્ચરમાં કંઈ પણ જે ઉત્પાદન કરવામાં આવે છે એ પણ ટેકનોલોજી છે એના હેલ્પ થ્રુ કરવામાં આવે છે. વી રિયલાઇઝ ધેટ ધેર ઇઝ ઇનએવિટેબલી કનેક્ટેડ વિથ ધ ડેવલપમેન્ટ ઓફ અ બિઝનેસ. કે ટેકનોલોજી છે ને એ કાયદેસર એટલે કે એમની કે જરૂરિયાત પણ છે ઇનએવિટેબલી છે એ કનેક્ટેડ કોની સાથે હોય કે બિઝનેસના ડેવલપમેન્ટ સાથે. કારણ કે ટેકનોલોજી જેટલી સારી હશે તેટલું જ છે બિઝનેસનું ડેવલપમેન્ટ થઈ શકશે. Therefore, business environment connected with technology inevitably influences the establishment of industries and trade and its management and its development. જે ક્યારે કોઈ પણ બિઝનેસ છે એવું વિચારતા હોય કે હું કે ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું કે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ કે કોઈ પણ બિઝનેસ ન્યૂ સ્ટાર્ટ કરવા છે અથવા તો એને મેનેજમેન્ટ કરવું છે, જે અત્યારે કરંટ બિઝનેસ છે પણ એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે એટલે કે ડેવલપમેન્ટ કરવું છે, તો કે ટેકનોલોજી છે એ ઇનએવિટેબલી છે અચૂકપણે છે એના પર અસર કરે છે. દેટ મીન્સ ઇન્ફ્લુએન્સીસ એટલે અસર કરે છે. તે માટે ટેકનોલોજી છે કોની સાથે કનેક્ટેડ છે કે બિઝનેસ એન્વાયરમેન્ટ સાથે કનેક્ટેડ છે. હવે 7th one છે ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન્સ. 7th one is to maintain a harmony and a smoothness in a social life. Some social political ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન આ વર્કિંગ એટલે કે જે સોસાયટીની લાઈફ છે, સોસાયટી અથવા તો સોશિયલ લાઈફ છે, તો એમાં ક્રિએટ મેન્ટેન રાખવું પડશે હાર્મોની અને સ્મૂથનેસ કે બધા જે વ્યવહારો થાય છે કંઈ પણ થાય છે તો ઇઝીલી થઈ શકે. તો એના માટે છે સોશિયલ હોય છે, પોલિટિક્સ એટલે કે ગવર્મેન્ટ, પછી ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન છે એ વર્કિંગ કરતું હોય છે કે કઈ રીતે સોસાયટી છે એને સેટિસ્ફાય કરી શકે, પ્રોપરલી બધું વર્કઆઉટ થઈ શકે. Marriage is a social institutions, the legislative assembly, parliaments and Rajya Sabha are legislative assembly છે એટલે લોકસભા કહી શકો, પછી પાર્લામેન્ટ એટલે સંસદ, રાજ્યસભા એટલે રાજ્યસભા આર પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન જ્યારે
પાર્લામેન્ટ ક્યારે બનશે? રાજ્યસભા પ્લસ લોકસભા, એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી પ્લસ જે આપણા જે પીએમ હોય, પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ હોય, એમ 3 બનીને છે એ આપણી પાર્લામેન્ટ બને છે. પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન્સ, આ બધા શું છે? પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન છે. જ્યારે પ્રાઇવેટ પ્રોપર્ટી, ઇનહેરિટન્સ દેટ મીન્સ કે જે આપણને આપણા જે કંઈ પણ પરંપરાગત જે આપણને વારસામાં મળતું હોય છે તે. પછી ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ, કોઈ પણ પર્સન છે એ પોતાની રીતે સ્વતંત્ર રીતે કોઈ પણ બિઝનેસ સ્થાપી શકે એવી એની પાસે સ્વતંત્રતા હોય છે. પછી પ્રોફિટ મેકિંગ, કે પ્રોમોટિંગ કેવું હોય છે કે પ્રોફિટ કરવાનું. Economic institution is related to money, that means economic institution. Here, when we consider economic institutions, we think of free economic and a market mechanism has autonomy, and there is no government interference, or there is a minimum of interference. એટલે કે જો આપણે ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન ગણીએ ત્યારે ફ્રી ઇકોનોમી ગણવાની. ફ્રી ઇકોનોમી દેટ મીન્સ વોટ? કે ફ્રી એન્ટ્રી અને ફ્રી એક્ઝિટ. કોઈ પણ ગવર્મેન્ટ છે એટલું બધું ઇન્ટરફેરન્સ નહીં કરશે કોઈ પણ બિઝનેસ માટે. એન્ડ હશે તો પણ કેવું હશે? મિનિમમ, એટલે કે ઓછું ઇન્ટરફેરન્સ હશે. Now let us the explanation regarding the economic institution. First one, private property. વોટ પ્રાઇવેટ? પ્રાઇવેટ ધેટ મીન્સ કોઈનું ખુદનું હોય છે તે. પ્રોપર્ટી એટલે સંપત્તિ, એટલે કે ખુદની મહેનતથી જે ખુદની ઓનરશિપ છે એ કહી શકો. પ્રાઇવેટ પ્રોપર્ટી ઇઝ ઓન બાય એન ઇન્ડિવિજ્યુઅલ, એટલે કે કોઈ એક વ્યક્તિ છે સ્વતંત્ર રીતે એનું ઓનર હોય છે. The state accept the ownership of an individual, એટલે કે જે પ્રાઇવેટ પ્રોપર્ટી છે એને લીગલી પણ, એટલે કે સ્ટેટ છે એ પણ એને શું આપે છે? તો કે કોન્સ્ટિટ્યુશનલી ઓનરશિપ આપે છે. ધ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે અનલીગલ નથી. ધ ઇન્ડિવિજ્યુઅલ કેન સેલ ઓર પ્લેસ ઇટ, એટલે કે જે ઇન્ડિવિજ્યુઅલ છે કોઈ પણ પર્સન છે તો એને શું કરી શકે? વેચી શકે છે, અથવા તો ગીવે પણ મૂકી શકે છે. હી કેન ગીવ ઇટ ઇન ઇનહેરિટન્સ ઓર ગિફ્ટ ઇટ, એટલે કે એ વ્યક્તિ છે જે કોઈ પણ પ્રાઇવેટ હશે એ પર્સન છે એનું ઇનહેરિટ કે વારસામાં પણ આપી શકે અને ગિફ્ટ પણ આપી શકે. The private property can be physical or non-physical. પ્રાઇવેટ પ્રોપર્ટી છે ફિઝિકલ બી હોઈ શકે અને નોન ફિઝિકલ બી હોઈ શકે. પ્રાઇવેટ પ્રોપર્ટી એન્કરેજીસ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટને પણ એન્કરેજ કરે છે. જ્યારે ફિઝિકલ છે એટલે કે જે પ્રોપર્ટી, હાઉસ, ફર્નિચર, પછી લેન્ડ, એ બધું ફિઝિકલ રહેશે. જ્યારે નોન ફિઝિકલ એટલે શું થશે? કે કંઈ પણ સેવિંગ કરી હશે, ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે તે. પ્રાઇવેટ પ્રોપર્ટી છે એ હશે ને તો સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ રહેશે, કારણ કે પ્રાઇવેટ પ્રોપર્ટી થ્રુ છે સેવિંગ કરી શકે છે. ઇટ કન્ટ્રીબ્યુટ્સ ઇન બ્રિંગિંગ હાઈ રેટ ઓફ કેપિટલ ક્રિએશન, એટલે કે જેટલું સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ થશે જેના થ્રુ છે કેપિટલ ક્રિએશન ઓબ્વિયસલી ઇન્ક્રીઝ થશે. ઇટ સ્ટોપ્સ ધ વેસ્ટેજ ઓફ વેલ્થ, કે એ વેલ્થનું જે વેસ્ટેજ થાય છે, જે બગાડ થાય છે એને સ્ટોપ કરે છે. ઇટ પ્લેઝ અ ડિટરમાઇનિંગ રોલ ઇન હાઉ ધ મીન્સ ઓફ અ પ્રોડક્શન મસ્ટ બી એમ્પ્લોયડ અને સ્ટાર્ટિંગ ધ પ્રોસેસ ઓફ અ પ્રોડક્શન, કે એ શેમાં રોલ પ્લે કરે છે કે કોઈ પણ પ્રોડક્શન કરવાના, એટલે કે મીન્સ કેના થ્રુ છે આપણે પ્રોડક્શન કરીએ છીએ. ધેટ મીન્સ પ્રાઇવેટ પ્રોપર્ટી છે ને એક હેલ્પ કરે છે અને રોલ પ્લે કરે છે તો કે કેવી રીતે પ્રોડક્શન સ્ટાર્ટ કરીશું અને ક્યાં મીન્સ એટલે કે ક્યાં ટૂલ અથવા તો મેથડ થ્રુ પ્રોડક્શન કરીશું. પ્રાઇવેટ પ્રોપર્ટી હેઝ અ ફોલોઈંગ એડવાન્ટેજીસ, એટલે કે પ્રાઇવેટ પ્રોપર્ટીઝ છે એના ફોલોઈંગ એડવાન્ટેજીસ છે અથવા તો બેનિફિટ્સ છે. ફર્સ્ટ વન, ઇટ કીપ્સ ધ પીપલ બિઝી થોટ આઉટ ધેર લીવ, એટલે કે એ શું રાખે છે? તો કે પીપલ છે ને બીજી રાખે છે કે વિચારવા માટે કે જિંદગીમાં, કારણ કે એને છે પ્રાઇવેટ પ્રોપર્ટી છે આપશે. સેકન્ડ વન છે, ઇટ બીકમ હેલ્પ યુઝફુલ ઇન ધ ટાઈમ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ, ઓલ્ડ એજ એન્ડ ઇલનેસ, એટલે કે એ શેમાં યુઝફુલ થાય છે કે અનએમ્પ્લોયમેન્ટ છે એને ક્રિએટ નથી કરતા, એટલે કે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરે છે. પછી ઓલ્ડ એજ અને ઇલનેસ. પછી થર્ડ વન છે, પીપલ ગેટ સોશિયલ પ્રેસ્ટીજ ડ્યુ ટુ ધ પ્રાઇવેટ પ્રોપર્ટી, જેની પાસે પ્રાઇવેટ પ્રોપર્ટી હશે તેને સોશિયલ પ્રેસ્ટીજ એટલે કે પ્રશંસા અથવા તો પ્રતિષ્ઠા મળશે.
ઇન્ડિવિજ્યુઅલ એઝ વેલ એઝ અ સોસાયટી કાલ એન ઓવરઓલ ડેવલપમેન્ટ, એટલે કે જે પ્રાઇવેટ પ્રોપર્ટી છે એને યુઝ પણ કરે છે સોસાયટી માટે, જેના લીધે ઓવરઓલ છે ડેવલપમેન્ટ પણ થશે. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ ધ પીપલ ગોઝ અપ ડ્યુ ટુ ધ પ્રાઇવેટ પ્રોપર્ટી. પ્રાઇવેટ પ્રોપર્ટી છે એના થ્રુ જો સોસાયટીને હેલ્પ કરશે ધેન સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, એટલે કે જે પર્સન છે, પીપલ છે, જે જીવે છે એનું જીવનની ગુણવત્તા છે એ પણ વધશે. સિક્સ્થ વન છે પીપલ એક્સપિરિયન્સ ધ સેન્સ ઓફ સેલ્ફ ઇમ્પોર્ટન્સ ડ્યુ ટુ પ્રાઇવેટ પ્રોપર્ટી. પ્રાઇવેટ પ્રોપર્ટી છે એના લીધે છે પીપલ છે એને એક્સપિરિયન્સ થશે કે સેલ્ફ ઇમ્પોર્ટન્સ કેવું હોય છે. It help in reducing the antisocial activities and criminal activity. એ છે કોને હેલ્પ કરે છે કે જે સોસાયટીના એડવર્સ ઇફેક્ટ કરે તેવી એક્ટિવિટીઝ હોય છે અથવા તો જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને રિડ્યુસ કરવા માટેનું હેલ્પ કરે છે. સેકન્ડ વન છે ઇનહેરિટન્સ. an individual can give all the property in inheritance, એટલે કે વારસામાં આપે છે તેને કોઈ પણ પર્સન છે એની બધી જ પ્રોપર્ટી છે એને વારસામાં આપતા હોય છે એના સનને. ઇનહેરિટન્સ ઇઝન્ટ નેચરલ ઓર અનલિમિટેડ, એટલે કે એ નેચરલ નથી. લાઇક અ પ્રાઇવેટ પ્રોપર્ટી ઇટ ઓલ્સો મેન-મેડ ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન. શ્યોરલી પ્રાઇવેટ પ્રોપર્ટી છે કોના દ્વારા, તો કે કોઈ પણ પર્સન દ્વારા જ બનાવવામાં આવેલું એક ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન છે. ઇનહેરિટન્સ કીપ્સ ધ પ્રોસેસ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ગોઈંગ, એટલે કે ઇનહેરિટન્સ છે એ જે પ્રોસેસ થાય છે ઇકોનોમિક ડેવલપમેન્ટની તેમાં છે એને જાળવી રાખે છે. ડ્યુ ટુ ઇટ, એટલે કે જેના લીધે, તો કે વારસાના લીધે, એટલે કે ઇનહેરિટન્સના લીધે. તો સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ આર એન્કરેજ, એટલે કે જો ઇનહેરિટન્સ હશે, વારસામાં મળેલું હશે, તો એ પર્સન પણ ટ્રાય કરશે કે સેવિંગ કરવાનું, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. ઇન્વેસ્ટમેન્ટ સેવિંગ થશે એટલે ક્રેડિટ ક્રિએશન થશે. ઇટ્સ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ અને ઇન્સ્પાયરિંગ ફેક્ટર ફોર પ્રોટેક્શન ઓફ વેલ્થ. એક પ્રોટેક્શન આપવા માટેનું જે કંઈ પણ વેલ્થ છે અને પ્રોટેક્શન મળી રહે તેના માટેનું એક ઇમ્પોર્ટન્ટ અને ઇન્સ્પાયરિંગ, કે જે ઇન્સ્પાયર કરે આપણને એમાં શીખવા મળે એવું ફેક્ટર છે. થર્ડ વન છે ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ. ઇન અ ફ્રી ઇકોનોમિક, ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ હેઝ અ ફ્રીડમ ફોર ઇનિશિયેટિવ, એટલે કે કંઈ પણ એને સ્ટાર્ટ કરવું હશે કોઈ પણ પર્સનને તો એને ફ્રીડમ મળે છે, સ્વતંત્રતા મળે છે કે ઇઝીલી કરી શકશે. ક્યાં? ઇન અ ફ્રી ઇકોનોમી, કે જ્યાં ફ્રી એન્ટ્રી અને ફ્રી એક્ઝિટ હોય તેને ફ્રી ઇકોનોમી કહેવાશે. એઝ અ રિઝલ્ટ, એનું રિઝલ્ટ શું આવશે? ધ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટ હિઝ ધ મની ઇન સમ બિઝનેસ. એના થ્રુ છે એ ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ પર્સન છે એના બિઝનેસ છે એમાં પણ મની, એટલે કે મની રોકવાનું વિચારશે. ડ્યુ ટુ સચ ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ કંપનીઝ લાઇક નિરમા, રિલાયન્સ, ટાટા એ પણ લખી શકો છો. એટલે કે જે ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ છે એના કંપનીના એક્ઝામ્પલ પણ આપેલા કે જેને ખુદ પર છે આખું પોતે છે સ્વતંત્ર રીતે બિઝનેસ છે ડેવલપ કરેલો છે. have come into existence and their rapid progress become possible, એટલે કે એમને છે એ સારું એવું છે પ્રોગ્રેસ પણ કરેલું છે, એટલે કે ડેવલપમેન્ટ કરેલું છે. ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ હેલ્પ ઇન એન્કરેજિંગ ન્યૂ ટેકનોલોજી મીન્સ ઓફ, એટલે કે જે ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ છે સ્વતંત્ર જે કંઈ પણ કરી શકે છે કોઈ પણ પર્સન, તો એનું એક એમાં હેલ્પ કરે છે તે કે ન્યૂ ટેકનોલોજી, કારણ કે બધા લોકો છે ન્યૂ ટ્રાય કરશે, કારણ કે ફ્રી ઇકોનોમી છે અને ઇઝીલી તમે કરી શકશો એવું કહેવામાં આવે છે. કે મીન્સ ઓફ પ્રોડક્શન આર યુઝ ઇન ઓપ્ટિમમ મેનર, એટલે કે જે કંઈ પણ પ્રોડક્શનના સાધનો છે એને ઓપ્ટિમમ વધારે ને વધારે સારી રીતે યુઝ કરી શકે છે. ન્યૂ મેથડ ઓફ પ્રોડક્શન આર ઇન્ટ્રોડ્યુસ, કે નવી પ્રોડક્શન કરવાની મેથડ ઇન્ટ્રોડ્યુસ એટલે કે થશે જેના થ્રુ છે માર્કેટ, એટલે કે માર્કેટમાં છે ન્યૂ બિઝનેસ પણ જોવા મળી શકે, એટલે કે ન્યૂ માર્કેટ આર ડિસ્કવર્ડ. ઇન ઇન્ડસ્ટ્રીયલ અને બિઝનેસ સેક્ટર, કે ઇન્ડસ્ટ્રી અને જે બિઝનેસ સેક્ટર છે તેમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ આર ઓલ્સો એન્કરેજ, કે અત્યારે કોમ્પિટિશન છે તો એ પહેલાં કરવું પડશે રિસર્ચ, એટલે કે રિસર્ચ કરશે કે જેના થ્રુ છે ખબર પડશે કે માર્કેટમાં છે કયા પ્રકારની બ્રાન્ડ હાલે છે, કયા પ્રકારની પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ છે, કે જેના થ્રુ છે રિસર્ચ કરીને પછી ડેવલપમેન્ટ કરશે, પછી એવી પ્રોડક્શન કરશે, ધેન ઇટ વિલ બી અર્ન પ્રોફિટ, તો છે એ પ્રોફિટ અર્ન થશે. હવે ફોર્થ વન છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટિશન માટેના ઇન્સ્ટિટ્યૂટ. ઇન ફ્રી ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન ડેવલપ ઓન ધેર ઓન, કોમ્પિટિશન છે એના રીતે જ ડેવલપમેન્ટ થાય છે.
there is competition among sellers and producer to get customer. એટલે કે સેલર્સ અથવા તો પ્રોડ્યુસર હોય છે તો એમાં કોમ્પિટિશન, તો કે કસ્ટમર છે મારી પાસે આવે, મારી પાસે, એમ શું, તો એનું કોમ્પિટિશન થાય છે. On the other hand, customer also compete to get certain goods or services to satisfy the requirement. એટલે કે કોઈ પણ કસ્ટમર છે તો એની રિક્વાયરમેન્ટને સેટિસ્ફાય કરવા માટે, તો કે કોઈ પણ વસ્તુ છે અથવા તો ગુડ્સ છે અને સર્વિસીસ મેળવવા માટે કોમ્પીટ થશે, એટલે કે કોમ્પિટિશન થશે બધા વચ્ચે. વર્કર્સ કમ્પ્લીટ ટુ ગેટ વર્ક એન્ડ ઇન સમ એનીવે, એટલે કે સમ વે, એટલે કે વર્કર્સ છે એને પણ કોમ્પિટિશન થાય છે કે વર્ક મેળવવા માટેનું. પ્રોડ્યુસર ફોર એક્ઝામ્પલ વર્કર છે, અત્યારે કે એક પ્લેસ હોય, એક રિક્વાયરમેન્ટ હોય ને તો 10+ કેન્ડિડેટ છે 12 હોય છે, કે 10+ કેન્ડિડેટ છે એટલે કે એટલે કે એમાં કોમ્પિટિશન હોય છે કે જે નોલેજ વાળા હશે એને મળશે. પ્રોડ્યુસર ઓલ્સો કોમ્પીટ ટુ ગેટ ગુડ એમ્પ્લોયમેન્ટ એન્ડ વર્કર્સ, જ્યારે જે પ્રોડ્યુસર્સ હોય છે એ પણ એમ્પ્લોય અને વર્કર્સ સારા મળે તેના માટે કોમ્પીટ કરતા હોય છે. બોરોવર્સ કમ્પ્લીટ વિથ વન અધર while ઇન્વેસ્ટર ઓલ્સો કમ્પ્લીટ અમોંગ themselves. બોરોવર્સ એટલે વ્યાજવાળા પણ, વ્યાજવટાવાળા પણ કહી શકો, કે જે બોરોવર્સ હોય છે એમાં પણ કોમ્પિટિશન થાય છે કે મારી પાસે છે કોઈ પણ પર્સન છે એ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે. The institution of a competition is a very useful in an economic. For an example, it determines the price level of goods and services. Because the competition હશે તો કોઈ પણ એક બિઝનેસ છે એનું મોનોપોલી હશે નહીં, that means price છે એ ડિટરમાઇન થાય છે કોમ્પિટિશન થ્રુ, એટલે કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન અથવા તો બિઝનેસ છે એ ડિસાઇડ નથી કરતા. સેકન્ડ વન, પ્રોડ્યુસ ગુડ્સ આર ડિસ્ટ્રીબ્યુટેડ. થર્ડ વન છે ધ મીન્સ ઓફ પ્રોડક્શન આર ઓલ્સો ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ડિફરન્ટ સેક્ટર ઓફ અ પ્રોડક્શન, કે જે કંઈ પણ પ્રોડક્શનના મીન્સ છે, જે કંઈ પણ માર્ક છે અથવા તો જે કંઈ પણ મેથડ છે કે જેના થ્રુ ડિસ્ટ્રીબ્યુશન છે એ પ્રોડક્શનના ડિફરન્ટ સેક્ટરમાં કરી શકીએ છીએ. ફોર્થ વન છે પ્રોવાઇડ્સ રિટર્ન ટુ મીન્સ ઓફ અ પ્રોડક્શન, જે કંઈ પણ પ્રોડક્શનના મીન્સ છે, ફોર એક્ઝામ્પલ લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર્સ, જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે એનું, તો કે પ્રોવાઈડ રિટર્ન્સ મીન્સ ઓફ પ્રોડક્શનના કંઈ પણ સાધન છે તો એને પ્રોવાઈડ કરવું પડશે એનું રિટર્ન. ફોર એક્ઝામ્પલ રેન્ટ ટુ લેન્ડ, લેન્ડને છે એ ભાડું આપવું પડશે. વેજીસ ટુ લેબર, લેબર છે એને સેલરી આપવી પડશે. ઇન્ટરેસ્ટ ટુ કેપિટલ, કેપિટલ કોઈ પણ પર્સન છે એને ઇન્વેસ્ટમેન્ટ કરેલી છે તો એને પ્રોપર ઇન્ટરેસ્ટ મળવું જોશે. પછી તો એન્ટરપ્રિન્યોર્સ, કે જે કોઈ પણ બિઝનેસમેન હોય છે તો એને પ્રોફિટ અર્ન થવું જોઈએ. ફિફ્થ વન છે ઇટ અરેન્જીસ ફોર પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ that provide necessary goods and services to customer and fulfill the objective of business. એટલે કે કોઈ પણ બિઝનેસ છે કઈ રીતે પ્રોફિટ અર્ન કરશે, તો એ કે પ્રોડક્શન અને જે ડિસ્ટ્રીબ્યુશનની સિસ્ટમ છે અને એટલે કે પ્રોપર છે અરેન્જ કરશે, કે જેના થ્રુ છે કોઈ પણ ગુડ્સ અને સર્વિસીસ છે કસ્ટમરને પ્રોપર પ્રોવાઈડ કરી શકે, જેના થ્રુ છે એનો ફૂલફિલ કરી શકે ઓબ્જેક્ટિવને એઝ અ અર્નિંગ પ્રોફિટ. સિક્સ વન છે ટુ ક્રિએટ ધ મોસ્ટ એફિશિયન્ટ મેથડ ઓફ પ્રોડક્શન, કે એ છે કારણ કે કોમ્પિટિશન એટલું હશે કે જેના થ્રુ છે એ જે પ્રોડક્શન કરવાની જે મેથડ છે, જે ટેકનિક છે એ કેવી ઇફિશિયન્ટ એટલે કે વધારે કાર્યક્ષમ બનશે. સેવન્થ વન છે ઇટ ઇન્ક્રીઝિંગ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન ઇકોનોમી, એ છે ઇન્ક્રીમેન્ટ કરે છે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ઇકોનોમિક, જેના થ્રુ છે ઇકોનોમિક પ્રોગ્રેસ છે પોસિબલ બને છે. Thus, competition become very useful in the economy in many ways and affect the business enterprise and firm. Our fifth one is the objective of profit. The objective of profit can be explained as a follow. Profit is the monetary difference between income and cost. All of you know that કે જે પ્રોફિટ છે એક મોનિટર એટલે કે નાણાકીય તફાવત છે કોના કોના વચ્ચે, આપણે જે પણ ઇન્કમ થાય છે એમાંથી કોસ્ટ એટલે કે એક્સપેન્સીસ પેડ કરી દેતા હોય છે, કે પેનલ એકાઉન્ટ છે એમાં પણ આવે છે કે લેફ્ટ સાઈડ છે એક્સપેન્સીસ હોય છે, રાઈટ સાઈડ પ્રોફિટ હોય છે. જે પ્રોફિટ છે એમાંથી એક્સપેન્સીસ લેસ કરીએ તો એને પ્રોફિટ મળે છે. પ્રોફિટ કેન બી પોઝિટિવ ઓર નેગેટિવ. પ્રોફિટ છે પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. ઓબ્જેક્ટિવ મીન્સ ધેટ વિચ ઇન્સ્પાયર ટુ ડુ સમથિંગ, એટલે કે પ્રોફિટ એટલે શું થશે તો કે મોનિટરી ડિફરન્સ બિટવીન ઇન્કમ એન્ડ કોસ્ટ. જ્યારે ઓબ્જેક્ટિવ ધેટ મીન્સ વિચ ઇન્સ્પાયર ટુ ડુ સમથિંગ, કંઈ પણ છે ફોર એક્ઝામ્પલ ઓબ્જેક્ટિવ એટલે કંઈ પણ છે કે જેના થ્રુ છે કોઈ પણ પર્સન ઇન્સ્પાયર થાય છે કે વર્ક કરવા માટે અથવા તો ટુ ડુ સમથિંગ કંઈક કરવા માટે.
ધ ઓબ્જેક્ટિવ ઓફ ઇન્કમ મીન્સ હવે બંનેને જોઈન્ટ કરી આલે છે ધ ફાઇનાન્શિયલ ડિફરન્સ બિટવીન ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર ધેટ ઇટ ઇન્સ્પાયર ધ પર્સન ટુ વર્ક. એ પર્સનને શું કરે છે, વર્ક કરવા માટેનું એક ઇન્સ્પાયર એટલે કે મોટિવેટ કરે છે. અને ફાઇનાન્શિયલ એટલે કે ઓબ્જેક્ટિવ ઓફ ઇન્કમ છે અને બંનેને જોઈન્ટ કરીને કે ઇન્કમ અને એક્સપેન્ડિચર વચ્ચેનો એક ડિફરન્સ કે છે જે કોઈ પણ પર્સન છે એને ઇન્સ્પાયર કરે છે. ધ ડિફરન્સ બિટવીન ઇન્કમ અને એક્સપેન્ડિચર ઇઝ કોલ્ડ પ્રોફિટ, કે જે ઇન્કમ અને એક્સપેન્ડિચરનો જે ડિફરન્સ હોય છે પ્રોફિટ કહેવાય છે. વેન ધેર ડિફરન્સ ઇઝ કેલ્ક્યુલેટેડ એન્ડ વેન ઇટ મોટિવેટ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ અંડરટેક ધ ઇકોનોમિક એક્ટિવિટી, ધ ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ બીકમ એક્સપ્લિસિટી. ધેટ મીન્સ જ્યારે કોઈ પણ બિઝનેસમેન છે એ ડિફરન્સ કેલ્ક્યુલેટ કરશે એક્સપેન્ડિચર અને ઇન્કમ વચ્ચેનો, દેન કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી છે કરશે, દેન ધ ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ બીકમ એક્સપ્લિસિટી, એટલે કે જે પ્રોફિટનો જે ઓબ્જેક્ટિવ છે એટલે કે પ્રોફિટ એનો ઓબ્જેક્ટિવ બહાર આવશે. ઇન અ ફ્રી ઇકોનોમિક વેર ધ ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ ઇઝ મિનિમમ, એટલે કે જે ફ્રી ઇકોનોમિક છે કે જ્યાં ગવર્મેન્ટનું ઇન્ટરફિયરન્સ એટલું બધું હોતું નથી, ધ ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ બીકમ એન ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન, એટલે કે પ્રોફિટ મેકિંગનો છે એ મેઇન ઓબ્જેક્ટિવ હોય છે. કારણ કે બીકોઝ બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ ટેક ડિસિઝન કીપિંગ ઇન માઇન્ડ ધ ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ, કે જેના થ્રુ છે બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ છે એને ડિસિઝન લેવાના હોય છે, પણ શું વિચારીને તો કે ઓબ્જેક્ટિવ એટલે કે શું ઓબ્જેક્ટિવ હશે, પ્રોફિટ થાય છે કે નહીં. Business enterprises take their decision regarding increase or decrease in a production keeping in mind and a future speculation about a profit or loss. એટલે કે કોઈ પણ બિઝનેસ એન્ટરપ્રાઇઝ હોય છે, બિઝનેસમેન હોય છે, કોઈ પણ ડિસિઝન લે છે કે કેટલા પ્રમાણમાં પ્રોડક્શન કરવું, કેટલા પ્રમાણમાં ઘટાડવું કે વધારવું, તેના માટે એને તો કે ફ્યુચરમાં છે પ્રોફિટ થશે કે લોસ થશે, તો અત્યારે છે પ્રોડક્શન કરે. Those who sell goods or services also take decision regarding their sales keeping in mind increase or decrease in a profit in the future. એટલે કે કોઈ પણ કેટલા પ્રમાણમાં અત્યારે જે કોઈ પણ સેલિંગ કરે છે એટલે કે સેલ goods and services also take a decision regarding their sale keeping in mind increase or decrease in a profit in the future. એટલે કે અત્યારે જે કંઈ પણ પ્રોડક્શન કરે તો ફ્યુચરમાં છે પણ એની ડિમાન્ડ રહેશે કે નહીં રહેશે, સેલિંગ થશે કે નહીં થશે, તેના એકોર્ડિંગ છે સેલ્સ કરવું જોઈએ. ઓલ સચ ડિસિઝન અફેક્ટ ધ એન્ટાયર બિઝનેસ એન્વાયરમેન્ટ. આ બધા જ ડિસિઝન છે એ કોઈ પણ બિઝનેસ એન્વાયરમેન્ટને અસર કરે છે. The objective of profit determine the all economic activity at the level of economic of the country. કે કન્ટ્રીના જે કંઈ પણ લેવલ હશે ઇકોનોમીના, એટલે કે ઇકોનોમીમાં જે ઇકોનોમિક એક્ટિવિટી છે એ તો કે પ્રોફિટ છે એ ઓબ્જેક્ટિવ જે પ્રોફિટનો છે એ ડિટરમાઇન કરે છે. ઇટ એક્ટ એઝ અ રેગ્યુલેટિંગ એન્ડ કોઓર્ડિનેટિંગ ફોર્સિસ. એ શું કરે છે તો કે જે કંઈ પણ ફોર્સિસ છે તો એને રેગ્યુલેટ કરવાના અને કોઓર્ડિનેટ કરવાના. ઇટ એક્ટ એઝ અ ડાયરેક્ટર ઇન case of place of production, the quantity of production, proportion of production and the goods to be produced and how the goods should be produced. એટલે કે કેવી રીતે પ્રોડ્યુસ કરશું ગુડ્સ, પછી કેટલા પ્રમાણમાં કરશું, કેવી એની ક્વોન્ટિટી હશે, પછી એનું પ્લેસ કયું હશે, ક્યાં પ્લેસે પ્રોડક્શન કરશું, તો એનું ડાયરેક્ટર કયું છે તો કે પ્રોફિટ મેકિંગ. કારણ કે પ્રોફિટ અર્ન થાય છે તો જ પ્લેસે પ્રોડક્શન કરશું, પ્રોફિટ અર્ન થાય છે તો જ એટલી ક્વોન્ટિટી પ્રોડક્શન કરશું, પ્રોફિટ અર્ન થાય છે તો જ પ્રોપોર્શન આટલા પ્રમાણનું પ્રોડક્શન રાખશું. ઓકે, ધેન ફર્સ્ટ વન શું હતું તો કે પ્રાઇવેટ પ્રોપર્ટી, સેકન્ડ વન ઇનહેરિટન્સ, થર્ડ વન ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ અને ફોર્થ વન institution of competition and fifth one the objective of profit. હવે નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્ટ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બાય અને ટેક કેર ઓફ યુ.